સંજય, હા બોલ. તમારી બાજુમાં તો પોલીસ સાહેબ બેઠા. હા બહુ વાત તો કરતી નહીં, નકર જો હું કહી દે અહીંથી છૂટીને સીધા જેલમાં લઈ જાહે. એ હા. એ સીમાબેન, આ પિક્ચર તો જૂનાગઢમાં ઉતરું છે તે તમારા જોનને સમજે હે? ગુજરાતી ને અમાર સૌરાષ્ટ્રની ભાષા બોલશે ઓલો લાલો. હા એટલે જ લાવી છું કે થોડું થોડું શીખે, ટ્રાય કરે. આવ્યું ભવના થયું. જલપાબેનને તો સોડાઈ લઈ આવવા લાગે પીવા ઓલું કેન લે. આપણા બધા પાસે પોપકોર્ન છે. એ સંજય, સમોસા કઈ લઈ આવ્યા? સાનુમના કેતય નથી. આપણા નથી, પોલીસ વાળા ભાઈના છે. ઓય હું કહું સાનુમના નથી ખાઈ લેવાના. રેશમા ભાભી તો ઉપર જ છે. એ રેશમા ભાભી વાંધો નથી ને તમને? મજા આવે છે ને બેહવાની ને? દેખાય છે ને? હા સંજયભાઈ બહુ સરસ દેખાય છે. પિક્ચર અગાઉ કે ને જો ધૂમ્રપાન ને તમાકુ ને ખાવાનું નથી, પણ ક્યાં સમજે કોઈ. માં વાત સોરે બધાય. તો હું ખબર છે કે કેન્સર ને એવી બીમારી થાય છે, પણ તોય ખાવ. એ બેન, તમે ક્યાં અહીંયા જ રહ્યો? હા, ચકાચક જ્વેલર્સ નું નામ સાંભળ્યું છે? એની પાછળની શેરીમાં. ઓય ઠેક, હા ન્યા તો હું આવી ગઈ હોની ન્યા. ઓહો, જૂનાગઢ ફેરવશે ને આને આખો લાલો લે. ઓ આવ્યો ગિરનાર ને રોપવે ને ઉપરકોટ ને વાહ અશોકનો શિલાલેખ ને આ બધી મેં જોઈ લીધું. જીણ કેતી ને તે પ્રવાસમાં આવી હતી બધું જોઈ લીધું. પછી તો જો કે હું જૂનાગઢમાં જ ભણી હતી, 8 વર્ષ ખંડાણી હતી, બધું જોયું જ છે. હાલો. હા